નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટ રોડ પર આજે એક કાર પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલા સહિત 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અચાનક ચાલકે કાબુ ગુમાવતા રોડ પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 3 મુસાફરો લોહી લુહાણ હાલતમાં અંદર જ ફસાઈ ગયા હતા, જેમાં એક પુરુષને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની ટીમે સમય સૂચકતા વાપરી હતી. ઈજાગ્રસ્તની ગંભીર હાલત જોઈને પોલીસે 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘાયલોને પોતાની જ સરકારી કારમાં બેસાડી હોસ્પિટલ ભેગા કર્યા હતા. પોલીસની આ માનવતાવાદી કામગીરીની સ્થાનિકો પ્રશંસા કરી રહ્યા છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે રિવરફ્રન્ટ રોડ બનાવતી વખતે ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવ્યું નથી અને રોડ એકદમ લીસ્સો બની ગયો છે. આ લીસ્સા રોડના કારણે વાહનો વારંવાર સ્લીપ થઈ જાય છે અને અહીં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા સ્થાનિકો તંત્રની ઘોર બેદરકારી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસે બતાવેલી તત્પરતાના કારણે આજે 3 જિંદગી બચી ગઈ છે, પરંતુ તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા આ લીસ્સા અને જોખમી રોડનું સમારકામ કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.